આજે આપણે બનાવીશું રવા ઇડલી આથા વગર કોઈપણ પ્રકારની બીજી વસ્તુ વગર માત્ર દહીં અને સૂજીમાંથી એકદમ સરસ મજાની ચટપટી એવી ઇડલી બનીને રેડી થઈ જાય છે। ચલો જોઈએ રેસીપી। એકદમ સોફ્ટ ઇડલી બનાવી છે અને નાના બાળકો છે તમારા ઘરમાં અને ઇડલી ખાવાનું મન થયું છે। હવે તમારા પાસે કોઈ પલાળેલી વસ્તુ નથી, તમારા પાસે ઇડલીનો રેડીમેડ લોટ પણ દળેલો નથી, તો આ રેમેડી તમારા માટે છે। ચલો આપણે એકદમ ફટાફટ કેવી રીતે ઇડલી બને છે એનો જોઈએ રેસીપી। મિત્રો, આ આથા વગરની ઇડલી બનશે, એકદમ સ્પોન્જી બને છે, એકદમ સોફ્ટ બને છે। એક વાટકી સૂજી લેવાની છે, સૂજી નાની મોટી કોઈ પણ ચાલશે। અડધી વાટકી દહીં લેવાનું છે, એક વાટકી પાણી લેવાનું છે। મેઝરમેન્ટ તમે સેટ કરી લેજો। તો હવે આપણે કેવી રીતે આ સૌથી પહેલાં આથો લાવવાનો છે એ જોઈએ। તો અહીંયા આપણે આપણા ઘરે જ્યારે નાના બાળકો હોય તો બાળકોને ચટપટું ખાવાનું બહુ મન થાય છે, તો એ લોકોને એકદમ ઝડપથી અલગ અલગ ખાવાનું મન થતું હોય છે। સૂજી એક એવી વસ્તુ છે કે જે ફટાફટ પચી પણ જાય છે અને એનો નાસ્તો બની પણ જાય છે। તો અહીંયા મેં સૂજી લીધી હતી, અડધી વાટકી, એક વાટકી સૂજી છે, અડધી વાટકી દહીં છે। દહીં અને સૂજી એટલે કે રવો છે, રવા ઇડલી આપણે બનાવીએ છીએ, એકદમ ફટાફટ બની જશે। તો અત્યારે મારો સન સૂતો છે, શિવાંશ એનું નામ છે, 3 વર્ષની ઉંમર છે, તો એના માટે બનાવું છું, હજી ખાતા શીખે છે એટલા માટે। હવે જાગવાની તૈયારી છે, 10 મિનિટની વાર છે, તો મને થયું કે ચલો એના માટે સ્પેશિયલી શું નાસ્તો ગરમ ગરમ બનાવું, તો થયું કે ઇડલી બનાવી લઉં। તો અહીંયા આપણે દહીં અને જે રવો લીધો છે એટલે કે સોજી લીધી છે એને સારી રીતે સેટ કરવા મૂકવાનું, 5 મિનિટ માટે આમ જ ઢાંકીને રહેવા દેવાનું છે। એ પછી આપણે ક્યારે પાણી એડ કરવાનું, ક્યારે નમક એડ કરવાનું, ક્યારે આપણે ઇડલી મેકરમાં ઇડલી કરવા મૂકીશું એ હું તમને જણાવીશ। હવે આપણે જોઈએ તો ટોટલ અહીંયા 5 મિનિટનો ટાઈમ થઈ ગયો છે। આપણી જે સૂજી છે તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની ફૂલાઈ ગઈ છે। તો બસ આ જ રીતે આપણે સૂજીને ફૂલાવા દેવાની। ઓકે, હવે આપણે એમાં એડ કરવાનું છે પાણી। પાણી એક વાટકી જ એડ કરવાનું, પરંતુ થોડું થોડું એડ કરવાનું છે, બહુ સરસ રીતે આપણે એડ કરી જ દેવાનું। ઓકે, ચાલો સરસ, વેરી ગુડ। લમ્સ ન રહે એવી રીતે આપણે એડ કરીશું। દહીંમાં આપણે જે આપણે એકદમ સ્પોન્જી અને એકદમ વ્હાઈટ ઇડલી બનાવવી હોય ને તો 5 થી 7 મિનિટ સુધી દહીંની અંદર આપણું આ બેટર ફરજિયાત ઇડલીનું જે સોજી છે એને રાખવી પડશે। ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણે હલાવીશું। હવે લમ્સ ન રહે એ રીતે હલાવવાનું છે। હવે આપણે એડ કરીશું નમક। નમક આપણે ટેસ્ટ અકોર્ડિંગ ઉમેર્યા પછી પણ આપણે હલાવી જ લેવાનું છે। થોડા લમ્સ છે એ આપણે કાઢી લઈએ। બીજું હવે આપણે એડ કરીશું ખાવાના સોડા। ખાવાના સોડા 1 પિંચ, ઓકે, એનાથી વધારે નહીં, અને આપણે ફૂલ હલાવીશું। ખાવાના સોડા ઉમેરીને હલાવવાથી 1 ડાયરેક્શનમાં હલાવીશું, જેના કારણે અંદર બબલ્સ અને એર આવે અને એકદમ સરસ આપણી જે ઇડલી છે એ ફૂલાઈ જાય। તો અહીંયા આપણે ખાવાના સોડા ઉમેરી દીધા છે, તમે જોઈ શકો છો। હવે આપણે ઇડલી બનાવી લઈએ। અહીંયા આપણે હવે મેં સ્ટીમરમાં પાણીને ગરમ કરવા મૂક્યું છે, સાથે આપણે ઇડલી સ્ટેન્ડ છે એને આપણે ઓઇલવાળું ગ્રીસ કરવાનું છે, આવી રીતે। અને ત્યાર પછી આપણી જે ઇડલી છે એને આપણે ફેલાવી દઈએ, હલાવી લેવાનું બેટર પહેલાં, જેના કારણે એકદમ સરસ રીતે સેટ થઈ જશે। આવી રીતે આપણે એક જ વાટકી સોજી હોય ને એમાંથી તમે આવી રીતે તમે 14 થી 15 ઇડલી બનાવી શકો છો।
તો અહીંયા હવે આપણે ઇડલી સ્ટેન્ડ પર મૂકી દઈએ. તો અહીંયા આપણું છે પાણી સ્ટીમરનું એકદમ ઉકળે પછી જ આપણે ઇડલીના સ્ટેન્ડને સ્ટીમ થવા મૂકીશું. ફૂલ આંચે મૂકવાનું છે. 4 મિનિટ સુધી આપણે જોઈએ. આપણે અહીંયા 4 મિનિટ થઈ ગઈ છે. 4 મિનિટ પછી જોઈએ તો વાવ એકદમ સરસ આપણી ઇડલી છે ને એકદમ સોફ્ટ બનીને રેડી છે. આપણે ચેક કરીશું ચડી ગઈ છે. ઓકે. હવે જ્યારે ઇડલી અને ઢોકળા આપણે વરાળી આવૃત્તિ સ્ટીમ કરતા હોઈએ ત્યારે અહીંયા ઉપર પાણીનો જે ભાગ હોય એના કારણે થોડું ચીકાશવાળો ભાગ રહે. તો 1 મિનિટ સુધી આપણે ખુલ્લું જ આમ ચડવા દઈએ તો ઉપર જે થાય છે જે ચીકાશવાળો રહે તે ભાગ એ બિલકુલ રહેતો નથી અને આપણી જે ઇડલી હોય છે એકદમ સરસ બની જાય છે. તો 1 મિનિટ સુધી આમ જ આપણે ચડવા દઈએ. એ પછી હું ગેસની આંચ બંધ કરું છું અને હવે આપણે અનમોલ કરીને જોઈએ આપણી ઇડલી કેવી બની છે તે. ઓકે. હવે આપણે અહીંયા જોઈએ તો એકદમ સરસ ઠંડી થાય એટલે આપણે અનમોલ કરી દેવાની છે. તો આ ઇન્સ્ટન્ટ ઇડલી આપણી બનીને રેડી થઈ ગઈ છે. ચલો આપણે જોઈએ. અહીંયા આપણે ઇન્સ્ટન્ટ ઇડલી બનીને રેડી છે. તો હવે તમે પણ તમારા બાળકોને આવી રીતે આથા વગરની ફટાફટ ઇડલી બનાવી અને ખવડાવો.